પોલિશના 2 લેયર બેઝ કોટનું લેયર કરી નાખ્યું છે ને યુવી લાઇટમાં સૂકવી નાખ્યું છે. નેલ આર્ટની છે ને કોઈ બી પ્રોડક્ટ આવી રીતે ટચ કરશો ને તો તમને બેઝ કોટ એમ જ થશે કે ચીપચીપું છે. જે બિગિનર્સ છે ને એ બધાને એમ થશે કે આ વસ્તુ સુકાતી નથી, બરાબર. તો તમારે ટોપ કોટ થયા પછીની કોઈ બી વસ્તુ તમે ટચ કરશો ને ટોપ કોટ લગાવ્યા પહેલાની બધી ચીપચીપી જ રહેશે નેલ આર્ટમાં. ટોપ કોટ એક જ છે જે ચીપચીપાહટ કાઢશે, મતલબ કે લાસ્ટ ફાઇનલ સીલ કરવાની વસ્તુ છે. નેલ આર્ટમાં બધી પ્રોડક્ટ્સને ટોપ કોટથી સીલ કરવી જરૂરી છે. આ બેઝ કોટનો લેયર લગાવીને આપણે જેલ પોલિશ કઈ રીતે કરવાની છે પ્રોડક્ટ સ્પીક કરતા શીખવાડું છું, ખાસ જોજો. નકર છે ને બોટલ અહીંથી સાઈડમાંથી બગડી જાય, તમે ઘણામાં જોઈ છે એકવાર બગડ્યા પછી સાફ કરી બહુ વહમી પડે છે. બોટલ જાજો ટાઈમ પડી હોય ને આવી રીતે શેક કરવાની છે, એને ઓપન કરવાની છે અને બ્રશમાં પ્રોડક્ટ્સ જો ભરીને છે. તમારે આવી રીતે બ્રશ નિતારવાનું છે અને આવી રીતે બી બ્રશ નિતારવાનું છે. બંને બાજુથી બ્રશને પ્રોડક્ટ્સ લેસ કરી નાખવાનું છે. ઝૂમ ઇન કરીને બતાવજો એટલે દેખાય, બરાબર. અને હવે જે આપણે નિતાર્યું છે ને ત્યાંથી પ્રોડક્ટ્સ લેવાની છે. જો કેવી રીતે આવી છે પ્રોડક્ટ્સ, પાછળ બ્રશ ક્લીન, અહીંયા બ્રશ. આટલી પ્રોડક્ટ્સ લેવાની છે ને આટલી પ્રોડક્ટ્સમાં આપણે પેઇન્ટ કરવાનું છે. વચ્ચે મૂકીને ઉપર લઈ જવાનું છે, ડાયરેક્ટ ક્યુટિકલ પાસેથી શરૂ કરવાનું નથી. જો આવી રીતે આપણે પેઇન્ટ કરવાનું છે. આ છે આપણે કેવી રીતે પ્રોડક્ટ્સ લેવી. અને મારી બોટલમાં જોવો તમે કિનારી ઉપર ક્યાંય બારું કાંઈ બગડ્યું નથી, જે છે એ અંદર ને અંદર પાછું ઉતરી ગયું, બરાબર. બારું બગડ્યું હોય તમને એમ લાગી ગયું બારું બગડ્યું તો એસિડોન વાળું વાઇપ્સ કરીને સાફ કરી નાખજો, નહીતર અહીંયા બગડશે ને તો પછી અહીંયા અંદર આટામાં બી બગડશે, પછી આગળ જતા નીચે ઉતરશે અને તમારી બોટલ્સ ખરાબ. કેમ કે આ 15 ml ની બોટલ થતા તો બહુ ફિનિશ થતા બહુ વાર લાગે, બરાબર. બોટલ તમારી ખરાબ થઈ છે. અને આવી રીતે આપણે પેઇન્ટ કરવાનું છે. ફર્સ્ટ લેયર હંમેશા આટલો જ પતલો રાખવાનો છે અને આને હવે છે ને તમારે યુવી લાઇટમાં સૂકવવાનો છે 60 સેકન્ડ માટે. આ તો આપણે બોટલ્સમાંથી પ્રોડક્ટ્સ કઈ રીતે પિક કરવી. ઓકે, બાય, થેન્ક યુ.